વર્ષ 2001 અને કચ્છ, બસ આટલું જ જ્યાં હું બોલ્યો ત્યાં ઘણા બધાની નજર સામે 26 જાન્યુઆરી 2001નું એ દ્રશ્ય સામે આવી ગયું હશે, જ્યારે કચ્છના ગામ સાફ થઈ ગયા હતા. ભુજની અંદર જાણે કે કોહરામ મચી ગયો હતો. કચ્છનું એક પણ ગામ કે શહેર એવું નહોતું જ્યાં તબાહી નહીં થઈ હોય, જ્યાં ભૂકંપે વિનાશ નહીં વેર્યો હોય. ગુજરાતનો સરહદી જિલ્લો છે કચ્છ, અને એની ભૌગોલિક સ્થિતિના કારણે હંમેશા ધ્રુજતો રહે છે. ભલે કેટલીક વખત ભૂકંપની તીવ્રતા ઓછી હોય છે, પણ આ ભૂકંપના ઝાટકા આજે પણ અનુભવાય છે, અને આજે પણ અહીંયાની ઇમારતોને નાનું મોટું નુકસાન કરે જ રાખે છે. અને હવે એનાથી બચવા માટે કચ્છના લોકોએ મકાનનો વીમો ઉતરાવ્યો છે, પણ લોકોના ક્લેમ પાસ નથી થતા, અને એની ગુંજ આજે છેક સંસદમાં સંભળાઈ છે. કચ્છ જિલ્લામાં આવેલી વાગડ ફોન્ટ લાઇન સૌથી વધુ સક્રિય છે, જેના કારણે આખા કચ્છમાં અવારનવાર ભૂકંપના ઝટકા અનુભવાય છે. ક્યારેક તેની તીવ્રતા વધુ હોય છે તો ક્યારેક એકદમ ઓછી, પણ વારંવાર આવતા ભૂકંપ ત્યાંના ઇમારતોને મોટું નુકસાન કરે છે. કચ્છવાસીઓ ભૂકંપથી મકાનોને થતા નુકસાનથી ભારે ચિંતિત છે. ઘડી અઠવાડિયામાં એકાદી વખત ભૂકંપના આંચકાઓ કચ્છના માણસોને આવતા જ હોય છે, કચ્છમાં આવતા જ હોય છે, જેના કારણે ઘરમાં નાની નાની તિરાડો પડવી અને સામાન્ય નુકસાન, આર્થિક રીતે નુકસાન થતું હોય છે. કચ્છમાં લાસ્ટ અઠવાડિયામાં 4 થી 5 ભૂકંપના આંચકા આવી ગયેલા છે. તો આ બાબતે જેના મકાનો, પ્રોપર્ટી કોઈ બી હોય, મકાન, દુકાન, કોઈ બી ધંધાકીય કે રેસિડન્સ પ્રોપર્ટી હોય, તો એમાં તિરાડ પડી હોય, કોઈ થોડી ઘણી નુકસાન થઈ હોય, વધુ નુકસાન થઈ હોય, તો એ બાબતે સરકારશ્રી આ બાજુ ધ્યાન દોરે. આપણો જે કચ્છ પ્રદેશ છે એ ભૂકંપ ઝોનમાં આવે છે 5માં, એટલે અહીંયા વારંવાર ભૂકંપના આંચકા આવતા જ હોય છે. ક્યારેક ખ્યાલ પડે, ક્યારેક ખ્યાલ ન પડે, પણ અઠવાડિયામાં 2-3 ભૂકંપના આંચકા તો આવે જ છે. એટલે નાના મોટા બાંધકામને, પ્લાસ્ટરને નુકસાન થાય છે, લાદીઓને ઉપર ટુકડીઓને નુકસાન થાય છે. મકાનોને થતા નુકસાનને લઈને કચ્છવાસીઓ મકાનનો વીમો ઉતરાવે છે, પરંતુ વીમાનું પ્રીમિયમ ભર્યા બાદ વીમા કંપનીઓ ભૂકંપથી મકાનોને નુકસાન થયું છે તે માનવા તૈયાર નથી. વીમા કંપનીઓ ક્લેમ માટે નુકસાનીના સર્ટિફિકેટની માંગ કરે છે, પરંતુ તંત્ર દ્વારા એવી કોઈ વ્યવસ્થા નથી જે આ નુકસાની પર સર્ટિફિકેટ આપે. જેને લઈને સાંસદ મયંક નાયકે રાજ્યસભામાં રજૂઆત કરી આવી કોઈ વ્યવસ્થા છે કે નહીં તે મુદ્દે સવાલ પૂછ્યો હતો. कई जगह पे मकानों को निरंतर छोटे छोटे भूकंप आने से वो मकान प्रभावित होते हैं. वो मकान के अगर इंश्योरेंस लिए गए तो वो इंश्योरेंस कंपनी वाले इस भूकंप के कारण इस मकान को नुकसान हुआ है वैसे मानने के लिए वो तैयार नहीं होते. सप्लीमेंट्री छोटा पूछिए. तो मंत्रालय के पास ऐसी कोई व्यवस्था है कि इस समय में इतनी तीव्रता का भूकंप आया था, उसका वो सर्टिफिकेट लेके वो इंश्योरेंस कंपनी को सबमिट कर सके, जिससे उसको जो इंश्योरेंस का प्रीमियम भरा है उसका भुगतान मिल सके. धन्यवाद. જેના પર રાજ્યસભામાં પૃથ્વી વિજ્ઞાન રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જવાબ આપ્યો છે કે એક રિસ્ક ટ્રાન્સફર મેકેનિઝમની વ્યवस्था कराई છે. कोई स्पेसिफिक केस हो तो તમે કહી શકો છો. इंश्योरेंस का प्रावधान भी इसी सरकार ने लाया, और अगर उसकी प्रिसाइज बात की जाए तो उसका नाम रखा गया रिस्क ट्रांसफर मैकेनिज्म. तो एक रिस्क ट्रांसफर मैकेनिज्म के तहत यदि भूकंप के परिणाम स्वरूप किसी इमारत में कोई दरार पड़ जाती है, क्रैक्स आते हैं, ये नुकसान होता है, तो एक मैकेनिज्म है उसकी असेसमेंट करने का कि किस हद तक, किस मात्रा में हुआ है, और फिर उसके अनुसार ये अपेक्षा की जाती है कि इंश्योरेंस की ओर से उनको उसका मुआवजा या कॉम्पनसेशन मिलेगा. यदि कोई स्पेसिफिक केस ऐसा है कि जहां इंश्योरेंस कंपनी ने, इंश्योरेंस की अधिकारियों ने उनके साथ सहयोग नहीं किया है, तो उसकी जांच अलग से की जा सकती है. हाल तो मंत्रीजी कही રહ્યા છે કે મકાનમાં તિરાડો પડતા કે નુકસાન થતા વળતરની જોગવાઈ છે. આ સાથે સાંસદ બાબુભાઈ દેસાઈએ પણ સતર્કતા માટેના શું પગલાં લેવાઈ રહ્યા છે તે મુદ્દે સવાલ પૂછ્યો હતો. माननीय उपसभापति जी, मेरा क्या सरकार यह स्पष्ट कर सकती है कि भूकंपीय गतिविधियों के मद्देनजर गुजरात के किन किन क्षेत्रों में, खास तौर पर कच्छ में विशेष रूप से प्रधानमंत्री द्वारा कौन से तकनीकी उपाय तथा सतर्कता बरती जा रही है, और संभावित खतरों को कम करने के लिए कोई दीर्घकालिक उपाय लागू किए गए हैं? यदि हाँ, तो उसका ब्यौरा उठाए गए उपायों से लाभ हुआ है? જેના પર મંત્રીએ જવાબ આપ્યો હતો કે દેશમાં હાલ 166 ઓબ્ઝર્વેશન સેન્ટર કાર્યરત છે. તેમ છતાં ઉપાય શોધવા માટે કામગીરી ચાલી રહી છે. જો કે હાલ કચ્છમાં ભૂકંપના કારણે મકાનોમાં થતા નુકસાનનો મુદ્દો આજે દિલ્હી સંસદમાં ગુંજ્યો હતો. મહત્વનું છે કે મંત્રીજીએ નવા કન્સ્ટ્રક્શન માટે હોમ ઓનર્સ ગાઈડની માહિતી આપી.
કે જેના પાલન બાદ આવા પ્રશ્નો ઓછા ઉદ્ભવશે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.